દોસ્તો શિયાળો હોય ને એટલે રીંગણાનો ઓળો બધાના ઘરમાં બનતો જ હોય છે અને શિયાળામાં રીંગણાનો ઓળો ખાવાની ખૂબ જ બધાને મજા આવે છે અને એમાંય ખાસ કરીને જો બાજરીના રોટલા હોય ને સાથે તો ખાવાની ઓર મજા આવી જાય. તો આજે હું પણ રીંગણાનો ઓળો બનાવવા જઈ રહી છું અને આજે આપણે રીંગણાનો લીલો ઓળો બનાવવાનો છે. તો આજે આપણે ઓળો બનાવવાનો છે. તો અહીં જો આપણે રીંગણા પણ સરસ મજાના લઈ લીધા છે. અત્યારે શિયાળામાં રીંગણા ખૂબ જ સરસ મળતા હોય છે. તો આજે આપણે લીલો ઓળો બનાવવાનો છે. તો લીલા ઓળાની આજની રેસીપી છે આપણી, તો છેલ્લે સુધી ચોક્કસ બધા જોજો. આઈ હોપ કે તમને પણ આ રેસીપી પસંદ આવે. તો ચલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો અહીં આપણે રીંગણનો ઓળો બનાવવા માટે 3 રીંગણ લીધા છે. અને જો દોસ્તો માર્કેટમાં લીલા રીંગણ જે મોટા આવે છે, વ્હાઈટ અથવા તો લીલા, એ મળી જાય ને તો બધાથી સારું, કેમ કે એ રીંગણનો ઓળો ખૂબ જ સરસ બને છે. તો અહીં જો મને જે અવેલેબલ રીંગણ મળ્યા ને એ મેં અહીં લીધા છે અને ઉપરનો ભાગ તોડી અને આવી રીતે ચાકુ વડે આપણે કાપા પાડી નાખવાના છે. અને અત્યારે છે ને ટ્રેન્ડમાં ચાલે છે કે કાપા પાડી અને અંદર લસણ એડ કરી દેતા હોય છે ફોલીને. તો અહીં આપણે લસણ એડ કરતા નથી, એમ જ આપણે રીંગણાને શેકવાના છે. તો અહીં આપણે જો બધા જ રીંગણમાંથી કાપા પાડી લીધા છે અને હવે આપણે ગેસ ઉપર આ બધા જ રીંગણને શેકી લેવાના છે. તો બધી સાઈડ આપણે શેકવાના છે. તો આવી રીતે ફેરવતા જશું અને રીંગણને શેકી લેશું. અને આપણા રીંગણ શેકાય છે ને ત્યાં સુધીમાં આપણે લસણ, ડુંગળી, ટામેટાં બધું કાપી લઈએ. તો અહીં જુઓ દોસ્તો, સરસ મજાનું લીલું લસણ, લીલી ડુંગળી, ટામેટાં અને આપણે પાલક પણ લીધી છે. અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલું લસણ ને લીલી ડુંગળી સરસ મળતી હોય છે, એટલે ઓળામાં ખૂબ જ સરસ લાગે છે. અને અહીં અમે થોડી પાલક લીધી છે. પાલક એડ કરવાથી ગ્રીન કલર ઓળામાં સરસ પકડાય છે. અને સાથે આપણે 2 મોટી સાઇઝના ટામેટાં લીધા છે અને આ બધું જ આપણે જો અહીં કટ પણ કરી લીધું છે. તો અહીં આપણે બધું જ કટ કરી લીધું છે અને હવે આપણે થોડી કળીઓ લસણની લેશું, થોડો ટુકડો આદુનો, અને આપણે મરચાં લીધા છે. તો આ બધું જ ખાંડણીમાં આપણે ખાંડી લેવાનું છે. આપણે લીલો ઓળો બનાવીએ છીએ તો આપણે આમાં લાલ મરચાંની જગ્યાએ આપણે લીલા મરચાં ખાંડીને આપણે એડ કરવાના છે. તો આ બધું જ આમાં એડ કરી અને આપણે ખાંડી લેવાનું છે. અને જે પ્રમાણે તમને તીખું પસંદ હોય ને એ પ્રમાણે મરચાં એડ કરવા. અને અહીં આપણે સરસ મજાની પેસ્ટ પણ આ બધાની બનાવી લીધી છે. અને અહીં આપણા બધા રીંગણ પણ સરસ શેકાઈ ગયા છે. તો જુઓ દોસ્તો, અહીં આપણે બધા જ રીંગણ શેકાઈ ગયા છે અને થોડા આપણે ઠંડા થાય એટલે આપણે ફોલી લેવાના છે. તો આપણે બધા જ રીંગણને થોડા ઠંડા થઈ ગયા છે તો આપણે આવી રીતે બધા જ રીંગણ ફોલી લેશું. ફોલી અને એકદમ એની પેસ્ટ જેવું તૈયાર કરી લેવાનું છે. અને અહીં આપણે બધા જ રીંગણ ફોલી લીધા છે અને હવે આપણે ચાકુ વડે આવી રીતે કાપશું, જેથી કરીને અંદર કોઈ રીંગણ સડેલું હોય ને તો આપણે ખ્યાલ આવી જાય. તો ચાકુ વડે આવી રીતે આપણે ચેક કરતા જઈએ અને બધા જ રીંગણ સરસ કાપી અને પછી એની સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો જો અહીં આપણે સરસ પેસ્ટ પણ રીંગણની કરી લીધી છે, યાની કે બધા જ રીંગણને છૂદી નાખ્યા છે. અને હવે આપણે ઓળાનો વઘાર કરવાનો છે. તો અહીં મેં માટીનું એક બર્તન લીધું છે અને એમાં આપણે તેલ એડ કર્યું છે. દોસ્તો, આજે આપણે માટીના વાસણમાં ઓળો બનાવવાનો છે એટલે ખૂબ જ ટેસ્ટ પણ સરસ આવશે. અને તેલ ગરમ થઈ ગયા પછી રાઈ, જીરું, હિંગ, સૂકું મરચું અને થોડોક આપણે અજમો પણ એડ કર્યો છે. અને પછી આપણે લસણ, આદુ, મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરી દીધી. અને થોડા આપણે લીલા વટાણા એડ કર્યા છે. લીલા વટાણા ઓપ્શનલ છે, ઘરમાં હોય તો એડ કરવા, ના હોય તો સ્કીપ પણ કરી શકાય. અને હવે આપણે લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરશું અને થોડું કૂક થઈ જાય ને 1 મિનિટ જેવું, પછી જ આપણે ટામેટાં અને પાલક એડ કરશું. તો અહીં આપણે લસણ પણ એડ કરી દીધું અને ડુંગળી પણ એડ કરી દીધી અને થોડી વાર જ આપણે કૂક કરવાનું છે, વધારે કૂક નથી કરવાનું. તો અહીં આપણે જો થોડી વાર માટે કૂક કરી લીધું છે અને હવે આપણે ટામેટાં અને પાલક એડ કરશું. પાલક આપણે છે ને કલર માટે જ એડ કરીએ છીએ. ઓળાનો કલર થોડો ગ્રીન આવે ને એના માટે મેં થોડીક પાલક લીધી છે. ચાહો તો સ્કીપ પણ કરી શકો અને ઘરમાં હોય તો એડ કરવી, ના હોય તો પણ ઓળો સરસ જ બને છે. આ બંને એડ કરી દીધું પછી ફરીથી આપણે ટામેટાં થોડા કૂક થઈ જાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે. તો અહીં આપણે બધું જ સરસ મિક્સ કરી દીધું છે અને હવે આપણે થોડા ટામેટાં કૂક થઈ જાય ને ત્યાં સુધી 3 થી 4 મિનિટ મીડિયમ આંચ પર કૂક થવા દેશું. તો અહીં 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ બધું જ થોડી વાર માટે ચડવા દીધું છે. અને હવે આપણે મસાલા એડ કરી અને ફરીથી આપણે મસાલા એડ કર્યા બાદ થોડી વાર માટે ચડવા દેવાનું છે. તો અહીં સ્વાદ અનુસાર નમક, થોડી હળદર, ધાણા જીરાનો પાવડર, ગરમ મસાલો, આ બધું જ આપણે એડ કરી દેવાનું છે. અને લાલ મરચું આપણે એડ નથી કરતા, કેમ કે આપણે પહેલાંથી જ લીલું મરચું એડ કરી દીધું છે અને આપણે લીલો ઓળો બનાવીએ છીએ એટલે લાલ મરચું આપણે એડ નથી કરતા. આ બધા જ મસાલા આપણે એડ કરી દીધા છે ને, એટલે હવે આપણે થોડી વાર માટે આ બધા જ મસાલા સરસ કૂક થઈ જાય અને શાકમાં ત્યાં સુધી આપણે થોડી વાર માટે કૂક થવા દેશું. હજી ટામેટાં પણ થોડા કાચા છે તો ફરીથી આપણે થોડી વાર કૂક કરી લેશું. તો ફરીથી આપણે 3 થી 4 મિનિટ મીડિયમ આંચ પર કૂક બધું કરી લીધું છે અને આપણે ચેક કરી લઈએ.
તો અહીં જુઓ દોસ્તો ટામેટાં પણ સરસ કૂક થઈ ગયા છે અને બધું જ સરસ કૂક થઈ ગયું છે. તો અહીંયા બધું સરસ કૂક થઈ ગયું છે. તો હવે આપણે શેકેલું રીંગણ છે એ બધું આમાં એડ કરી દઈ અને આપણે ફરીથી બધું જ મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે એકદમ મીડિયમ આંચ પર કૂક થવા દેશું. અને આમ પણ મેં માટીનું વાસણ લીધું છે એટલે માટીનું વાસણ ઠંડુ થતાં બહુ વાર લાગે છે અને ગરમ લોંગ ટાઈમ સુધી રહેતું હોય છે, એટલે આપણે ઢાંકીને ઓળાને એમને રહેવા દેશું ને તો પણ સરસ કૂક થઈ જશે. તો અહીં જુઓ દોસ્તો, અહીં આપણે ઓળો સરસ મજાનો બનવા આવ્યો છે અને બધું જ સરસ મિક્સ કરી દીધું છે. તો અહીં આપણો ઓળો પણ તૈયાર થવા માટે આવ્યો છે અને હવે આપણે આમાં લીલા ધાણા એડ કરી દેવા. અત્યારે શિયાળો છે તો શિયાળામાં લીલા ધાણા ભરપૂર માત્રામાં મળતા હોય છે, તો આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા છે અને સરસ બધું જ આપણે મિક્સ કરી દીધું છે. અને લ્યો દોસ્તો, અહીં આપણો રીંગણનો ઓળો બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને થોડી વાર આપણે ઢાંકીને રહેવા દઈશું એટલે સરસ કૂક થઈ જશે. તો અહીં આપણો ઓળો પણ બનીને તૈયાર થઈ ગયો છે અને સાથે આજે આપણે બાજરીના રોટલા બનાવ્યા છે અને ઓળાને સર્વ પણ આપણે કરી લીધો છે. અને દોસ્તો, આ ઓળો બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો મેં સાથે બાજરીના રોટલા પણ બનાવી લીધા છે અને આઈ હોપ કે આજની મારી આ ઓળાની રેસીપી તમને બધાને પસંદ આવી હશે. રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો દોસ્તો, ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.